હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની ભરતી આવેલી હતી 60 સીટ માટેની, કે જેમાં બધી જ બ્રાન્ચ વાળા એન્જિનિયર્સ એલિજિબલ છે, એનો ડિટેલ્ડ સિલેબસ આવી ગયો છે. આ ડિટેલ્ડ સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળશે. તો આ વિડીયોને તમારા એવા મિત્રો કે જે આ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય એમની સાથે શેર કરી દો અને વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી અહીંયાથી મળી શકે. ભરતી વિશે એક ઓવરવ્યુ લઈ લઈએ તો કેટલી સીટ છે? 60 સીટ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત નંબર 423 2026-27 માટેની આ ભરતી છે. 40,800 ફિક્સ પગાર છે 5 વર્ષ સુધી, અને પછી પે સ્કેલની અંદર લેવલ 5 નો પે સ્કેલ સ્ટાર્ટ થઈ જતો હોય છે. ઓપન કેટેગરીની 28 સીટ છે. ઈડબ્લ્યુએસ 5, એસીબીસી 15, એસસી 4 અને એસટી ની 8 સીટ આ રિક્રુટમેન્ટની અંદર આવેલી છે. ક્વિક એક્ઝામ પેટર્ન વિશે વાત કરી લઈએ તો એક્ઝામ પેટર્ન સ્ટ્રક્ચર કેવું છે તો 210 માર્કનું તમારું પેપર છે. 3 કલાકનો સમય આપવામાં આવે છે. ઓનલાઈન એમસીક્યુ બેઝડ એક્ઝામ થશે. સીબીઆરટી છે, કમ્પ્યુટર બેઝડ ઓનલાઈન એક્ઝામ થશે 210 માર્ક માટે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી કરીને બે અલગ અલગ સેગમેન્ટ છે. પાર્ટ એ 90 માર્કનું પેપર છે. પાર્ટ બી જે છે એ 120 માર્કનું ટેકનિકલ પેપર છે. નેગેટિવ માર્કિંગ અહીંયા 0.25 નેગેટિવ માર્કિંગ આપેલા છે. 0.25 તમારા નેગેટિવ થશે અગર તમારો આન્સર ખોટો હશે તો. એમસીક્યુ બેઝડ એક્ઝામ સિંગલ ટિયર એક્ઝામ છે. એક જ પેપર આપવાનું છે. આ પેપરની અંદર જે લોકો પાસ થઈ જશે મેરિટ પ્રમાણે એમને જોબ ઓફર કરી દેવામાં આવશે. પાર્ટ એના સિલેબસની વાત કરીએ તો રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું પૂછાય છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્કનું, ભારતનું બંધારણ 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું, કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ અને ગુજરાતી 10 માર્ક. એટલે 30 કરીને 3 ટુકડામાં લખેલું છે. આપણે અહીંયા અલગ કરીને બતાવી દીધું. સૌથી વધારે સ્કોરિંગ તમારો આ પોર્શન છે. 60 માર્કનું મેથ્સ અને રીઝનિંગ પૂછાય છે. જે સ્કોરિંગ કહી શકાય 90 માંથી 60 માર્કનું પૂછાય છે. અને અહીંયા મિનિમમ 40% ક્વોલિફાઈંગ છે. એટલે કે તમારે અહીંયા આ જે 90 માર્કનું પેપર છે એમાં 36 તો લાવવા જ પડશે. 40% મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે બંને પાર્ટમાં. પાર્ટ એમાં પણ છે અને પાર્ટ બી માં પણ છે. તો મિનિમમ 40% આપણે અહીંયા સ્કોર કરવાનો એવી રીતનું છે. આ થઈ ગઈ પાર્ટ એના સિલેબસની વાત. અગર તમારે ડિટેલ્ડ સિલેબસ જોવો હોય તો કેવી રીતે દેખાશે? ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે. ડિટેલ્ડ સિલેબસ ક્યાં જોવો, કેવી રીતે જોવો એ ખબર નથી હોતી. હું તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે સિમ્પલી આની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી મૂકેલી છે, તમને ત્યાંથી મળી જશે. અગર ત્યાંથી નથી મળતી, તમારે જોવું હોય તો કેવી રીતે જોવાનું? કોઈ પણ એક્ઝામ ગૌણ સેવાની હોય એના માટેનો સિલેબસ જોવો હોય તો ગૌણ સેવાની વેબસાઇટ પર જતું રહેવાનું. GSSB સર્ચ કરશો ને એટલે પહેલી વેબસાઇટ આવશે ગૌણ સેવા પસંદગી મંડળ. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર સૌથી પહેલા જઈશું ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા બધી રિક્રુટમેન્ટ તમને દેખાશે. એમાં તમારે યર સિલેક્ટ કરવાનું. આ વર્ષની અત્યારની લેટેસ્ટ ભરતી છે. કીવર્ડ સર્ચ કરવાનો. કઈ એડવર્ટાઇઝમેન્ટ હતી? મેં કીધું એ પ્રમાણે 423. તો એ 423 સર્ચ કરું ને એટલે 423 નંબરની જાહેરાત મને અહીંયા દેખાશે. જોઈ 423 2026-27 જુનિયર ઉદ્યોગ નિરીક્ષક વર્ગ 3. બરાબર છે. આના ઉપર ક્લિક કરીશ એટલે એની બધી માહિતી ઓપન થઈ જશે. એની એડવર્ટાઇઝમેન્ટ નંબર, અરજી સમયગાળો લંબાવવાની જે નોટિફિકેશન આવી હતી એની પીડીએફ. અહીંયા જઈશ એટલે અભ્યાસક્રમમાં એનો સિલેબસ દેખાશે. વિગતવાર અભ્યાસક્રમ ગઈકાલે જ આવેલો છે 20 જુલાઈ. પીડીએફ પર ક્લિક કરીશ એટલે મને એનો ડિટેલ સિલેબસ મળી જશે. આ છે પાર્ટ એ નો સિલેબસ. રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશનમાં આટલા ટોપિક્સ જો લખેલા છે બધા મેન્શન કરીને ક્લિયરલી લખેલા છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ નો ડિટેલ સિલેબસ એટલે કે મેથ્સ, બધા જ ટોપિક ક્લિયરલી મેન્શન કરેલા છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાંથી શું પૂછશે એ પણ ક્લિયરલી મેન્શન છે. કરંટ અફેર્સમાં કયા કયા ટોપિક છે એ લખેલું છે. કોમ્પ્રિહેન્શનમાં શું પૂછશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં એ પણ અહીંયા ક્લિયરલી લખેલું. આ વાત થઈ પાર્ટ એ ની. હવે વાત કરીએ પાર્ટ બી. પાર્ટ બી ના સિલેબસની અંદર શું કરેલું છે? પાર્ટ એના સિલેબસની અંદર 3 ટોપિક મુખ્ય છે. રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને કોન્સ્ટિટ્યુશન. જે આપણે જોયું પીડીએફ ની અંદર એ જ ટોપિક્સ અહીંયા મેં તમને લખીને આપેલા છે. આટલા ટોપિક્સ મેજર છે જે વધારે પૂછાય છે. પાર્ટ બી શું બદલાયું? પાર્ટ બી ના સિલેબસમાં કઈ રીતનો ફેરફાર છે? તો પાર્ટ બી ના સિલેબસમાં એક વસ્તુ અહીંયા ફિક્સ થઈ કે બધી બ્રાન્ચ અલગ અલગ એલિજિબલ છે. સિવિલ એન્જિનિયરિંગ સિવાયની બધી જ એન્જિનિયરિંગ બ્રાન્ચ આ એક્ઝામ માટે એલિજિબલ છે, પણ બધી બ્રાન્ચ માટે અલગ અલગ બ્રાન્ચનું પેપર નહીં આવે. આપણે અગાઉ જે ફ્રી ગાઈડન્સ સેમિનાર કરેલો હતો
એની અંદર પણ વાત કરી હતી કે મોસ્ટ પ્રોબેબલી એવા ચાન્સીસ છે કે આ પોસ્ટની એક્ઝામમાં એક જ કોમન પેપર આવે અને એક જ કોમન પેપર લેવાશે. તમારી બ્રાન્ચ ગમે તે હોય, તમે ઇલેક્ટ્રિકલ કર્યું હોય, ઈસી કર્યું હોય, કમ્પ્યુટર કર્યું હોય, કેમિકલ કર્યું હોય, કોઈ પણ બ્રાન્ચમાંથી તમે ડિગ્રી કરેલું હોય, તમારે અહીંયા આપેલો સિલેબસ ફોલો કરવાનો છે, નહીં કે તમારા બ્રાન્ચની અંદર તમને જે ભણાવવામાં આવ્યું હતું એ. તો જેમણે પણ હજી ફ્રી ગાઈડન્સ સેમિનાર એટેન્ડ ન કર્યો હોય કે વિડીયો ન જોયો હોય, અહીંયા આઈ બટન ઉપર હું લિંક આપી દઈશ, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, એ વિડીયો તમે જોઈ લો. આ એક્ઝામની પ્રિપેરેશન વિશેની સંપૂર્ણ ગાઈડલાઈન રોડમેપ ત્યાં બતાવેલો છે. શું આપ્યું સિલેબસમાં? બધી બ્રાન્ચ માટે કોમન કરી કાઢ્યું. 120 માર્કના પેપરમાં 20 બેસિક મિકેનિકલ, 20 બેસિક ઇલેક્ટ્રિકલ, 20 બેસિક ઇલેક્ટ્રોનિક્સ, 20 બેસિક કમ્પ્યુટર અને 40 ઇન્ડસ્ટ્રીઝ પોલિસી. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ 40 માર્કના પૂછાશે. વેટેજ 40 માર્કનું અહીંયા લખીને આપી દીધું. તો સૌથી વધારે વેટેજ કોનું થઈ ગયું? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. બાકી બધા અલગ અલગ બ્રાન્ચ, 4 બ્રાન્ચ લઈ લીધી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને બેસિક કમ્પ્યુટર. 20 20 20 20 અને 40 માર્કની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી. ટેકનિકલી વાત કરીએ તો મિકેનિકલમાં આટલા ટોપિક્સ લખેલા છે અહીંયા. થર્મોડાયનેમિક્સ પૂછશે, ગેસીસ એન્ડ સ્ટીમ ટર્બાઇન્સ, હીટ, આઈસી એન્જિન, બોઇલર્સ, કમ્પ્રેસર એન્ડ પમ્પ્સ, આરએસી, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ, ક્લચીસ, બ્રેક, પાવર ટ્રાન્સમિશન, મટીરિયલ્સ. બેસિક ઇલેક્ટ્રિકલમાં ડીસી એસી સર્કિટ, નેટવર્ક થિયોરમ્સ, ટ્રાન્સફોર્મર્સ, મોટર્સ, બીએલડીસી, વાયરિંગ, અર્થિંગ, બેટરીઝ એન્ડ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઇલેક્ટ્રોનિક્સમાં ડાયોડ, રેક્ટિફાયર, બીજેટી, એફઈટી, એમઓએસ, એફઈટી, બાયસિંગ, સ્પેશિયલ પર્પસ ડાયોડ, સોલર સેલ્સ, એલઈડી એટસેટ્રા. આવા બધા ટોપિક્સ છે. બેસિક કમ્પ્યુટરમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, જીમેલ, ગૂગલ ડ્રાઈવ, ફોર્મ્સ, એમએસ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ બધા ટોપિક સિલેબસની અંદર લખેલા છે. 40 માર્ક ઇન્ડસ્ટ્રીઝ પોલિસી જે છે એના સિલેબસની અંદર આવા ટોપિક્સ લખેલા છે. આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 એ તમને પૂછશે. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024, એમએસએમઈડી એક્ટ 2006 અને સુધારાઓ, પરચેસ પોલિસી 2024, સ્ટાર્ટઅપ પોલિસી ઓફ ગુજરાત એન્ડ ઈઓડીબી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આટલા ટોપિક આપણા સિલેબસની અંદર લખેલા છે. સિલેબસની પીડીએફ ની અંદર પણ તમે જોશો તો તમને અહીંયા દેખાશે. મિકેનિકલની અંદર ડિટેલ્ડ ટોપિક્સ લખીને આપે છે. બેસિક ટેકનોલોજી એન્ડ એન્જિન એનર્જીમાં પ્રાઇમ મૂવર, કન્સેપ્ટ ઓફ ફોર્સ, પ્રેશર, એનર્જી, વર્ક, પાવર સિસ્ટમ, હીટ, ટેમ્પરેચર, આ બધા જ ટોપિક ડિટેલમાં અહીંયા લખીને આપ્યા છે. આટલું મિકેનિકલ એન્જિનિયરિંગનો સિલેબસ છે અહીંયા સુધી. પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સિલેબસ છે. ડીસી સર્કિટ, એસી સર્કિટ, મેગ્નેટિક સર્કિટ, ટ્રાન્સફોર્મર્સ, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન્સ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન્સ, આ બધા ટોપિક અહીંયા સુધી લખીને આપે. બેસિક ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, ડાયોડ, પીએન જંક્શન, ડાયોડ એપ્લિકેશન્સ, બાયપોલર જંક્શન્સ, બીજેટી, બાયસિંગ, એસી એનાલિસિસ ઓફ બીજેટી સર્કિટ, ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્સિસ્ટર્સ, એફઈટી, બાયસિંગ, સ્પેશિયલ પર્પસ ડાયોડ્સ, આટલા ટોપિક ઇલેક્ટ્રોનિક્સના છે ને કમ્પ્યુટરની અંદર લખ્યું છે. ઇન્ટ્રોડક્શન ટુ અ કમ્પ્યુટર, ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ટરનેટ, જીમેલ, ગૂગલ ડ્રાઈવ, માઇક્રોસોફ્ટ ઓફિસ આખું, એમએસ એક્સેલ, એમએસ પાવર પોઈન્ટ, એમએસ વર્ડ, આ બધા ટોપિક્સ લખીને આપ્યા છે. અને લાસ્ટમાં લખ્યું છે ઇન્ડસ્ટ્રીઝ પોલિસી, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ, એમએસએમઈ લાર્જ એન્ડ સ્મોલ, મેગા, ગુજરાત ટેક્સટાઇલ પોલિસી, એમએસએમઈ ડેવલપમેન્ટ એક્ટ એન્ડ ઇટ્સ અમેન્ડમેન્ટ, પરચેસ પોલિસી 2024, સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાત, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. આટલી વસ્તુઓ સિલેબસમાં લખીને આપી છે. તો 120 માર્કનો ટેકનિકલનો સિલેબસ આવી રીતનો રહેશે. વેઇટેજ જે પ્રમાણે આપણે હમણાં જોયું હતું 20 ત્રણ ટેકનિકલ બ્રાન્ચના અને 40 ઇન્ડસ્ટ્રીયલ પોલિસીઝ કે જે અમુક એક્ટ અને પોલિસી સરકારની છે એ અહીંયા પૂછવામાં આવશે. તો સારો સિલેબસ આવ્યો છે એવું કહેવાય. ઘણો સારો સિલેબસ કે જેમાં બધા જ એન્જિનિયર સેમ પેજ પર આવી જશે અને બધાને બધી તૈયારી કરવી પડશે, બધાને ફેર ચાન્સ મળશે એક્ઝામ ક્રેક કરવાનો, એવી રીતનો સિલેબસ આપ્યો છે એવું આપણે કહી શકીએ. ભાષા કેવી રહેશે પેપરની? તો પાર્ટ એ અને પાર્ટ બી બંને ડ્યુઅલ લેંગ્વેજમાં આવશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આવશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન ખાલી ગુજરાતીમાં, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન ખાલી ઇંગ્લિશ. એક મેન્શન કરેલી છે લાઈન, અર્થઘટનમાં તફાવત આવે તો ઇંગ્લિશ સિલેબસ ફાઇનલ. જો તમને ઇન્ટરપ્રિટેશનમાં એવું લાગે કે આ ટોપિક કરવાનો કે નહીં કરવાનો, આ થશે કે નહીં, એ ઇંગ્લિશ વાળા વર્ઝનમાં લખ્યું છે એ ફાઇનલ કન્સિડર કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે 1/4 અને જો કોઈ ક્વેશ્ચન રદ થાય તો પ્રો રેટા મુજબ ગણતરી થશે ફાઇનલ આન્સર કીની અંદર અને એ પ્રમાણે તમને માર્ક્સ અસાઇન કરવામાં આવશે. હવે વાત કરીએ તૈયારી કેવી રીતે કરવી, ક્યાંથી શરૂ કરવી એની. સિલેબસ તો આવી ગયો, હવે કરવાનું શું? નેક્સ્ટ સ્ટેપ મારું શું હશે? તો પહેલા તો પાર્ટ એ 90 માર્ક્સનું છે એને કમ્પ્લીટ કરો, બીકોઝ ઇટ ઇઝ અ સ્કોરિંગ.
મેથ્સ અને રીઝનિંગ 60 માર્કનું છે. રોજ પ્રેક્ટિસ કરો, રોજ તૈયારી કરો, રોજ મહેનત કરો. 60 માંથી મિનિમમ 55 માર્ક્સ તો જોઈએ અને જોઈએ જ આવી તૈયારી કરવાની, બીકોઝ યુ આર એન્જિનિયર્સ. તમે એન્જિનિયર છો તો મેથ્સ રીઝનિંગ તમને આવડવું જ જોઈએ અને આવડતું જ હોય છે, ખાલી પ્રેક્ટિસ કરવાની હોય છે. તો ત્યાંથી સારામાં સારો સ્કોર કરી લઈશું. 90 માર્ક્સનું જે આપણું પાર્ટ એ છે ને, એમાં મિનિમમ તમે 75 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખશો ને તો ઘણી સારી વાત થઈ જશે તમારા માટે. 70 to 75 પ્લસ હશે ને તો ઘણી સારી વાત થઈ જશે. તો આપણો ગોલ આવો હોવો જોઈએ કે ભાઈ પાર્ટ એ માં 90 માંથી 70-75 માર્ક્સ તો મિનિમમ મારે સ્કોર કરવાના જ છે. આવી રીતનો ગોલ લઈએ. પાર્ટ બી ના 4 બેસિક છે, બેસિક એન્જિનિયરિંગના ફંડામેન્ટલ્સ કોમન છે, કરવા પડશે, બધી બ્રાન્ચને ભણી લઈશું. જો બેસિક કમ્પ્યુટર ઘણા ખરાને આવડતું હશે, જે ટોપિક્સ અહીંયા લખેલા છે એ. અને તમારી કોઈ કોર બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ વાળાને તો એમની બ્રાન્ચમાંથી ઘણું ખરું આવડતું હશે. જે નથી આવડતું એ શીખવાનું છે. પ્લસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 40 માર્ક બધાને કરવાની. તો એ તો કોમન જ છે ને કરવાનું જ છે, કરવું જ પડશે. એમાં તમારી પાસે કોઈ ચોઈસ નથી, એટલે એ કરી જ લેવાનું છે વ્યવસ્થિત રીતે. તો 40 માર્કને વધારે પ્રાયોરિટી આપીએ. બાકી એકાદી બ્રાન્ચના બેસિક નોલેજમાં તમે ઉપર નીચે તૈયારી કરશો તો થઈ જશે. પણ અહીંયા સિલેબસ એવો આપ્યો છે કે બધાને ફેર ચાન્સ મળે તો એ ફાયદો છે આપણા માટે. ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 40 હાઈ રિટર્ન થિયોરી, નકરા થિયોરિટિકલ ક્વેશ્ચન હશે અને બહુ લાંબુ કન્ટેન્ટ નથી. હાર્ડલી 5 ટોપિક આપ્યા છે સિલેબસમાં. એ 5 ટોપિક કવર અપ કરતા વધારે સમય નહીં લાગે. 40 માર્કનું વેટેજ આપી દીધું છે અહીંયા હાઈએસ્ટ. તો ત્યાં 40 માંથી 30-35 માર્ક સ્કોર કરવા અઘરા નહીં થાય, કરી શકીશું. ટેકનિકલમાં કદાચ 2-4 માર્ક તમે અઘરા સવાલમાં ભૂલ કરીને આવો, બટ પોલિસી વાળા જે ક્વેશ્ચન છે એમાં તમે સારો સ્કોર કરી શકશો આરામથી. નેગેટિવ માર્કિંગને રિસ્પેક્ટ આપવાની છે. અંધાધૂન ગેસિંગ, રેન્ડમ ગેસિંગ, વધારે નંબર ઓફ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાની લાલચની અંદર નેગેટિવ માર્ક થઈ જાય એવું ભૂલ નથી કરવાની. આની પ્રેક્ટિસ અત્યારથી કરીશું. જ્યારથી તમે ભણવાનું વાંચવાનું શરૂઆત કરો છો ત્યારથી પેપર એટેમ્પ્ટ કરતી વખતે, ટેસ્ટ પેપર કે મોક ટેસ્ટ આપતી વખતે આ વસ્તુને ધ્યાનમાં રાખીશું. નેગેટિવ માર્કિંગ તમને લઈને ડૂબે છે તો વધારે ઓવર એટેમ્પ્ટ નથી કરવાનું, જેટલું આવડે એટલું જ એટેમ્પ્ટ કરવાનું છે. એવી જ રીતે તૈયારી કરવાની છે. વીકલી રિવિઝન ફરજિયાત. બધા જ ટોપિક એવા છે કે જે તમારો કોર પાર્ટ નથી. કોર પાર્ટ વાળા ટોપિકના વેટેજ બહુ ઓછા છે. જેમ કે મિકેનિકલ એન્જિનિયર છે તો એનો વેટેજ 20 માર્ક જ છે આખા પેપરમાં 210 માંથી. બાકી કોર પાર્ટ નથી. બધા એવા પાર્ટ છે, એવા ટોપિક છે કે જે તમે કદાચ ફર્સ્ટ ટાઈમ કરતા છો. એ લોકો ફર્સ્ટ ટાઈમ તૈયારી કરે છે, ફર્સ્ટ ટાઈમ અપિયર થવાના છે, તો એમને વીકલી કે 15 દિવસે મેક્સિમમ રિવિઝન કરવું પડશે. જો રિવિઝન નહીં કરો ને તો જેમ કે તમે મિકેનિકલ એન્જિનિયર છો અને ઇલેક્ટ્રોનિક્સ ભણ્યા તો ભૂલી જશો. એકાદ મહિના પછી ઇલેક્ટ્રોનિક્સમાં શું ભણ્યા હતા ને એ યાદ જ નહીં પડે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો અને મિકેનિકલ ભણી રહ્યા છો તો 15-20 દિવસ પછી ભૂલાય છે, યાદ જ નહીં રહે. સાહેબે શું શીખવાડ્યું હતું, શું કન્સેપ્ટ કરાયા હતા, કશું યાદ નહીં રહે. એટલે વીકલી યા તો મેક્સિમમ 15 દિવસે રિવિઝન ફરજિયાત છે. એવી રીતની તમારે શેડ્યુલ પેટર્ન બનાવવી જોઈએ. કઈ રીતે વાંચવું જોઈએ, ડેઈલી રૂટીન કેવું રાખવું જોઈએ, એની આખી ચર્ચા આપણે ફ્રી ગાઈડન્સ સેમિનાર વાળા વિડીયોમાં કરેલી છે. જો તમે વિડીયો જોઈ લેશો તો તમને પૂરેપૂરો કમ્પ્લીટ આઈડિયા આવી જશે, 100% આઈડિયા આવી જશે. તો એ વિડીયો તમે ફરજિયાત જોઈ લેજો. સંકલ્પ એજ્યુકેશનની વાત કરીએ તો સંકલ્પ એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટમાં જેટલી પણ આવી ટેકનિકલની એન્જિનિયરિંગ સ્પેસિફિક ભરતી આવે છે એના માટે કોચિંગ કરાવે છે. અને કદાચ હરેક બ્રાન્ચ માટે કોચિંગ કરાવતી એવી મારી એકમાત્ર સંસ્થા છે. અત્યાર સુધીમાં 20,000 કરતા વધારે સ્ટુડન્ટ સંકલ્પ એજ્યુકેશનમાંથી ભણી ચૂક્યા છે. 3600 કરતા વધારે સ્ટુડન્ટ ક્લાસ 1, 2, 3 લેવલની ટેકનિકલ ગવર્મેન્ટ જોબ લઈ ચૂક્યા છે. રિસેન્ટ રિઝલ્ટ્સની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષમાં એવું બને છે કે ઘણી બધી મોટી ભરતીની અંદર 50% કરતા વધારે સીટ્સ આપણા એન્જિનિયર્સ જે છે સંકલ્પ એજ્યુકેશનના એ લોકો ભરી રહ્યા છે, એ લોકો સિલેક્ટ થઈ રહ્યા છે. અને આ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે આપણે કોર્સ પણ ડિઝાઇન કર્યો છે. અગાઉ જ્યારે સિલેબસ નહોતો આવ્યો ત્યારે કોર્સની અંદર મેં કમિટમેન્ટ આપ્યું હતું કે સિલેબસમાં કાંઈ પ્લસ માઇનસ 2-4 ટોપિક એડ થશે તો પણ આપણે આની અંદર કવર કરી લઈશું. અને પ્રિડિક્ટ કર્યું હતું કે કોમન પેપર આવશે અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટ અને એવી બધી વસ્તુઓ એડ થશે. આવી રીતનો સિલેબસ આવશે અને ડિટ્ટો સેમ આપણે જે પ્રિડિક્ટ કર્યું હતું એ જ પ્રમાણેનો સિલેબસ જે છે એ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર વાળાએ આપી દીધો છે. તો હવે આપણા માટે ઘણો મોટો ફાયદો છે. હવે ખાલી આપણે તૈયારી કરવાની છે. ફેર ચાન્સ મળી ગયો છે દરેક બ્રાન્ચના એન્જિનિયર્સને તૈયારી કરીને આપણે એક્ઝામને આરામથી ક્રેક કરી લઈશું. તો 3 અલગ અલગ કોર્સ આપણે બનાવેલા છે. એક છે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર સક્સેસ કોર્સ. આ સક્સેસ કોર્સ છે ને આની અંદર પાર્ટ એ, પાર્ટ બી બધું જ ટેકનિકલ, નોન ટેકનિકલ, રીઝનિંગ, મેથ્સ, કોન્સ્ટિટ્યુશન બધું જ આખું આવી જશે લાઈવ પ્લસ રેકોર્ડેડના ફોર્મમાં.
એનું હાર્ડ કોપીમાં નોટ્સ પણ તમને મળી જશે કુરિયરથી તમારા એડ્રેસ ઉપર, અને ટેસ્ટ પેપર પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ સિરીઝ પણ આની અંદર ઇન્ક્લુડિંગ છે. ઓલ ઇન વન પેકેજ છે. આ કોર્સની અંદર બધું જ આવી જશે, આની સિવાય કંઈ કરવાની જરૂર નહીં પડે. જો તમે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની એક્ઝામ ક્રેક કરવા માંગતા હોય તો આ કોર્સ સ્પેશિયલી તમારા માટે છે. કોર્સ વિશેની માહિતી વાળો એક વિડીયો આપણે યુટ્યુબ ઉપર ઓલરેડી કરેલો છે, ત્યાંથી તમને માહિતી મળી જશે. યા તો પછી સંસ્થાનો મોબાઈલ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ છે, હમણાં હું પણ બતાવીશ. એના ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. બીજો એક કોર્સ છે ટેકનિકલ કોર્સ. આ એવા કેન્ડિડેટ્સ માટે છે કે જેમણે સીસીઈ ની કે GSSB ની કે નોન ટેકનિકલની તૈયારી ઓલરેડી કરી છે, મેથ્સ, રીઝનિંગ, બંધારણ બધું આવડે છે, એમને ખાલી તૈયારી કરવી છે ટેકનિકલમાં. તો જેને ખાલી ટેકનિકલ વાળું પેપર 120 માર્કનું તૈયાર કરવું હોય એમના માટે આ સ્પેશિયલ ડેડિકેટેડ કોર્સ અહીંયા મૂકેલો છે. આની અંદર ટેકનિકલના લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો, હાર્ડ કોપીમાં નોટ્સ અને પ્રેક્ટિસ ટેસ્ટ પેપર આવશે. મોક ટેસ્ટ સિરીઝ આની અંદર ઇન્ક્લુડિંગ નથી. મોક ટેસ્ટ સિરીઝ ખાલી આની અંદર ઇન્ક્લુડિંગ છે, એને ખાલી ધ્યાનમાં રાખીશું. અને જેને ટેકનિકલ આવડતું હોય અને પાર્ટ એ ની તૈયારી બાકી હોય અને ખાલી પાર્ટ એ ની તૈયારી કરવી હોય તો પાર્ટ એ ફાઉન્ડેશન કોર્સ ગૌણ સેવા માટેનો આપણે ડિઝાઇન કરેલો છે કે જેમાં મેથ્સ, રીઝનિંગ, કોન્સ્ટિટ્યુશન એના જે પોર્શન છે, ગુજરાતી, ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, એ પોર્શન આખો અહીંયા લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોના માધ્યમથી કવર થશે. તો આ કોર્સ પણ તમે પરચેસ કરી શકો છો. 3 કોર્સની લિંક તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આના ડિટેલ વિડીયો પણ આપણે યુટ્યુબ ઉપર મૂકેલો છે. કોર્સ તમે ફૂલ પેમેન્ટ કરીને પણ લઈ શકો છો, EMI કરીને, મંથલી પેમેન્ટ કરીને પણ લઈ શકો છો. બંને ઓપ્શન આપણી એપ્લિકેશનની અંદર આપેલા છે. અગર તમને કોર્સ વિશે કંઈ ડાઉટ હોય, કંઈ ક્વેરી હોય, કંઈ પૂછવું હોય કે સિલેબસ વિશે કંઈ ડાઉટ હોય તો સંસ્થાના અહીંયા આપેલા મોબાઈલ નંબર ઉપર કોલ યા તો વોટ્સએપ મેસેજ કરીને તમે પૂછી શકો છો. આ નંબર વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. સંકલ્પ એજ્યુકેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલની લિંક પણ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે, ત્યાંથી એ ચેનલ જોઈન કરી લો. આવી કોઈ સિલેબસની કે એવી કોઈ અપડેટ આવશે કે PDF આવશે તો એ તમને સીધી ત્યાં ટેલિગ્રામની અંદર મળી જશે. આઈ હોપ કે આ વિડીયો સિલેબસ એનાલિસિસ, સિલેબસ જે આવ્યો છે એની પૂરી માહિતી જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની તમને આ વિડીયોથી મળી ગઈ હશે. થેન્ક યુ. ફરી પાછા યુટ્યુબ ઉપર આવા કોઈ નવી માહિતી, નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.